બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં એકમાત્ર એવી બેઠક જે કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકી અને એ પણ 10 વર્ષ પછી પણ આ બનાસકાંઠામાં કોંગ્રેસમાં અખડદખડ શરૂ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નારાજ થયા છે। ભરતસિંહ વાઘેલાએ ગેનીબેન સામે નારાજગી વ્યક્ત કરી છે અને જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી, વિધાનસભાની પેટા ચૂંટણી, એ વખતે પત્તું કાપ્યાના આરોપ લગાવી રહ્યા છે। ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ। અનુકૂળ ચોક્કસથી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડાકો થવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સાંસદ ગેનીબેન ઠાકોરથી નારાજ હોવાની ચર્ચાઓએ જિલ્લામાં જોર પકડ્યું છે। મહત્વની વાત છે કે ભરતસિંહ વાઘેલા કે જેઓ બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ હતા, જો કે તાજેતરમાં જ કોંગ્રેસે નવી કમિટી બનાવી અને તેમાં પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ મુકાયું છે ને તે બાદ હવે ભરતસિંહ વાઘેલા છે તે ગેનીબેનથી નારાજ હોવાની ચર્ચાઓએ જિલ્લામાં જોર પકડ્યું છે। મહત્વની વાત છે કે ગુલાબસિંહે એ પણ જણાવ્યું છે કે ભરતસિંહનું કહેવું છે કે મને ગુલાબસિંહથી કોઈ વાંધો નથી, પરંતુ તેમની નારાજગી છે તે ક્યાંક ને ક્યાંક ગેનીબેનથી જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ભરતસિંહ વાઘેલાની નારાજગી સામે આવી છે ને તેને જ કારણે હવે ભરતસિંહ વાઘેલા છે તે કોંગ્રેસ છોડે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, પરંતુ ભરતસિંહ વાઘેલા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ અત્યારે કોંગ્રેસમાં છે, પરંતુ તેઓ ક્યાંક ને ક્યાંક ગેનીબેનથી નારાજ હોવાની અત્યારે વાત છે તે ભરતસિંહ વાઘેલા કરતા જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને અત્યારે તો રાજકારણ